ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને લઈ સુરત પોલીસ એક્શનમાં છે। ભાગડ વિસ્તારમાં શહેર પોલીસે રિહર્સલ યોજ્યું, જેમાં પોલીસ કમિશનર પણ હાજર રહ્યા। ભાગડ વિસ્તારમાંથી ગણેશ વિસર્જન માટે અલગ અલગ પ્રતિમાઓ નીકળશે, જેથી 15,000થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં રહેશે, જેમાં ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ તૈનાત રહેશે, 4 એસઓજીની ટીમ પણ ખડેપગે રહેશે, 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે। સાથોસાથ 3,000 સીસીટીવી કેમેરાથી પણ નજર રખાશે। 40 જગ્યાઓ પર પ્રાઇવેટ કેમેરા પણ લગાવવામાં આવશે। સુરત શહેરમાં ઈદે મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન આ બંનેને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે। ત્યારે સુરત શહેરની અંદર જોઈ શકો છો રેપિડ એક્શન ફોર્સ છે એ તૈનાત કરી દેવામાં આવી છે। જો કોઈ કાકરી ચાળો થશે તો અસામાજિક તત્વોની ખેર નહીં, આ પ્રમાણેની તસવીરો છે જોવા મળી રહી છે। જે પ્રમાણે અત્યારે હાલ રેપિડ એક્શન ફોર્સ છે, મહિલા કુમક છે એ પણ અત્યારે હાલ મોજૂદ છે। તમામે તમામ અતિ સંવેદનશીલ વિસ્તારની અંદર આ જે ફોર્સ છે એ ડિપ્લોય કરવામાં આવી છે। ત્યારે તમામ સંસાધનો સાથે અત્યારે આ રીતે તમામ રેપિડ એક્શન ફોર્સ છે એ સુરતના અલગ અલગ 8 ઝોનની અંદર ફરશે અને તમામ જગ્યા ઉપર અત્યારે પેટ્રોલિંગ કરશે। આ પ્રમાણેની સ્થિતિ સુરત શહેરમાં જ્યારે જોવાઈ રહી છે, ત્યારે ભાગડ વિસ્તારની અંદર જે પોલીસ કમિશનર છે તેમના દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। ત્યારે આ રિહર્સલ અંતર્ગત અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, રેપિડ એક્શન ફોર્સ છે એની સાથે સાથે મહિલા કુમક છે એ મહિલા કુમક પણ અત્યારે જોવા મળી રહી છે અને તમામે તમામ ગુજરાત પોલીસ સહિત કુલ 15,000 જેટલા જવાનો છે આ રિહર્સલની અંદર મોજૂદ રહેશે અને ઈદે મિલાદનું જુલુસ હોય કે પછી ગણેશ વિસર્જન, આ તમામમાં ચપ્પા ઉપર આ પોલીસની નજર રહેશે। મહત્વની વાત છે કે સુરત પોલીસની તીસરી આંખ ડ્રોન દ્વારા પણ અત્યારે નજર રાખવામાં આવનાર છે। ત્યારે આખા શહેરની અંદર જે પ્રમાણે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે પોલીસ કમિશનર દ્વારા તમામ એ બાબત ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે। આ તસવીરો તમે જોઈ શકો છો, આ રીતે બખ્તરબંધ કહી શકાય ડ્રેસની અંદર સુરત પોલીસના જવાનો છે એ ઉપસ્થિત થયા છે અને તમામે તમામ પોલીસ જવાનો છે એ પેટ્રોલિંગમાં જોડાયા છે, રિહર્સલમાં જોડાયા છે અને જો કોઈ અસામાજિક તત્વ કાકરી ચાળો કરશે તો તેની ખેર નહીં, એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। ડ્રોન ઉડાડવામાં આવી રહ્યું છે આકાશમાં, તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો। પોલીસ કમિશનર ખુદ અત્યારે આ ભાગડ વિસ્તારની અંદર મોજૂદ છે અને ચપ્પા ઉપર પોલીસ બંદોબસ્ત જ્યારે ગોઠવી દેવામાં આવે છે, ત્યારે અતિ સંવેદનશીલ વિસ્તારની અંદર જે રીતે પોલીસ છે એ સતત માર્ચ કરી રહી છે, પેટ્રોલિંગ કરી રહી છે અને જે પ્રમાણે અત્યારે જોઈ શકાય છે આ રીતે જે વિસ્તાર છે સુરતનો ભાગડ વિસ્તાર છે અને ભાગડ વિસ્તારની અંદર ખાસ કરીને જે ગણેશ વિસર્જન છે એમની જે રૂટ હોય છે અહીંથી પસાર થતો હોય છે રાજમાર્ગથી લઈને, ત્યારબાદ ચોક બજાર અને ચોક બજારથી જે મોટા ગણપતિઓ હોય છે એ હજીરા તરફ રવાના કરવામાં આવતા હોય છે। ત્યારે તસવીરોમાં જોઈ શકાય છે સુરત પોલીસ અત્યારે હાલ ઉપસ્થિત છે અને ચપ્પા ઉપર આ પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, ત્યારે પોલીસ કમિશનર ખુદ ભાગડ ખાતે આવ્યા છે। સાહેબ, કયા પ્રકારની તૈયારીઓ છે ખાસ કરીને ઈદે મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન? આવતીકાલે ઈદે મિલાદના જુલુસ છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને પરમ દિવસે જો એ ભગવાન શ્રી ગણેશજીના વિસર્જન યાત્રાઓ છે પૂરે શહેરમાંથી નીકળીને 21 જેટલા કૃત્રિમ તળાવ ઉપર અને 3 જેટલા જો એ આપણા કુદરતી જો પાણીના સોર્સ છે ત્યાં જવાના છે। એના સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। આજે એના અમે રિહર્સલ કરીએ છીએ। અત્યારે ઈદના બપોર પછી શ્રીજીના જો વિસર્જન યાત્રાના અમે લોકો રિહર્સલ કરવાના છીએ અને પૂરા બંદોબસ્ત ખૂબ સારી રીતે જાય એના માટે તમામ તૈયારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ કરી છે। લોકો સાથે મિટિંગ, આગેવાનો સાથે મિટિંગો કરી છે, અલગ અલગ રૂટો અમે લોકો નક્કી કરી દીધા છે, ડિપ્લોયમેન્ટ થઈ ગયા છે। 15,000થી વધુ અમારા પોલીસના જવાનો અને હોમગાર્ડ, ટીઆરબી વગેરે ડિપ્લોય રહેશે। 11 કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ, એ કંપની રેપિડ એક્શન ફોર્સના 100 જવાનો છે અને હેડક્વાર્ટર અમારા 250 એક સ્પેશિયલ ટીમ અમે બનાવી છે। જો ટીમ અલગ અલગ 30 નફરીમાં 8 જગ્યા અમે ડિપ્લોય કરીએ, જો તમામ પ્રકારના એક્શન લેવામાં સક્ષમ છે અને પૂરા સમગ્ર રૂટ ઉપર ખૂબ સરસ રીતે પૂરા એક અમે નિગરાની રાખી શકીએ એના માટે કુલ 400 જેટલા અમે ધાબા પોઈન્ટ और 400 के आसपास हमारे डी पॉइंटों છે। डी पॉइंट भी આ વખતે અમે આ રીતે કરીએ છીએ।
कि जो रूटનો 100 મીટર અંદરનો વિસ્તાર છે અમારો સંવેદનશીલ વિસ્તાર એના ઉપર બી અમે ધાબા પોઈન્ટ અને ડી પોઈન્ટ રાખી જેથી અમે સમગ્ર જો है રૂટ ઉપર ધ્યાન રાખી શકીએ અને એના સપોર્ટ કરવા માટે जो ટેકનિકલ ટીમ છે અમારી ટેકનિકલ ટીમમાં કરીબ 125 જેટલા અમારા વિડીયો કેમેરા છે 900 બોડી વન કેમેરાઓ છે અને આના સિવાય 12 જેટલા ડ્રોન કેમેરાઓ છે જો સમગ્ર રૂટ ઉપર જો है નિગરાની રાખશે અને જોતા રહેશે કોઈ ક્યાં હિલચાલ ગલીઓમાં અને છતો પર શું થઈ રહ્યા છે અને સાથોસાથ જેટલા બી એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એના ડિટેન કરવાની બી કાર્યવાહી અમે સ્ટાર્ટ કરીએ છીએ જેટલા ભૂતકાળમાં આ લોકો પકડાયા છે એના વિરુદ્ધ બી એક્શન લઈએ છીએ અમે બધા લોકોને ભરોસા આપીએ છીએ કે પોલીસ અને પ્રશાસન એકદમ સજ્જ છે સારી રીતે જો બંદોબસ્ત કરવા માટે આપ હર્ષોલ્લાસ સાથે તહેવારો મનાવો તે કોઈ પણ પ્રકારના રૂમર કોઈ પ્રકારના સોશિયલ મીડિયા પોસ્ટ પર બિલકુલ ધ્યાન નહીં આપો કારણ કે આ બધા જો ન્યુસેન્સ અને એન્ટી સોશિયલો છે એના વિરુદ્ધ અમે પગલાં લેવાના છીએ એફઆઈઆર દાખલ કરી લેકિન તમે બી સાત આરોપી નહીં બની જાઓ એના માટે આ પ્રકારના કોઈ મેસેજ પર તમે ધ્યાન નહીં રાખો સાહેબ પોલીસની તીસરી આંખ ડ્રોન કયા પ્રકારે મુસ્તેદ છે કઈ રીતે ધ્યાન રાખશે તમામ પરિસ્થિતિઓ પર हमारी क्राइम ब्रांचना जो टीमों है आ ड्रोन कैमरा लईने जो हमारी स्ट्रेटेजिक पॉइंट जहाँ है જ્યાંથી વધુમાં વધુ અમે લોકો સંવેદનશીલ એરિયા કવર કરી શકીએ છીએ એવા વિસ્તારોમાં શહેરમાં અલગ અલગ જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડ્રોન લઈને જો એક એક ચીજના હાઈ કેમેરાના રિઝોલ્યુશન સાથે આ રેકોર્ડિંગ જો કરી રહી છે અને પેરેલલી આ લોકો જાણ બી કરતા જશે જે તે બંદોબસ્તના અધિકારીઓના કે ત્યાં કઈ પ્રકારની એક્ટિવિટી ચાલી રહી છે બિલકુલ જોઈ શકાય છે અત્યારે પોલીસ કમિશનર ખુદ મોજૂદ છે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ મોજૂદ છે અને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે રેપિડ એક્શન ફોર્સ છે તેમના દ્વારા આ તમામ પરિસ્થિતિઓ ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવશે આ ફોજ તમે જોઈ શકો છો જો કાંકરી ચાળો કરવાની કોશિશ કરી તો આ ફોજથી તમે નહીં બચી શકો રેપિડ એક્શન ફોર્સ છે અને તમામ સ્થાનિક પોલીસ જવાન પણ મોજૂદ છે અને આ રીતની સ્થિતિ છે ત્યારે ઈદે મિલાદના જુલુસને લઈને પણ રિહર્સલ છે ગણપતિ બાપ્પાના વિસર્જનને લઈને પણ રિહર્સલ છે જે પ્રમાણે સૈયદપુરામાં પથ્થરમારો થયો હતો અને તંગદિલીની સ્થિતિ સર્જાઈ હતી એ તમામ અસામાજિક તત્વો સાવધાનીથી આ તમામ દ્રશ્યો જોઈ લો કાંકરી ચાળો કરવા ગયા તો સમજો ગયા કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત